કરો મંગલા સિદ્ધા સંતાનહારો યત્પાદાં ભુજગેન શ્રીયાનાંતર્નિજાચાર્યાન પ્રણામામિ મુમુર્મુઃ યદનો રહતો યંતુ સર્વદુઃખાતિકો ભવેत् તમહં સર્વદા વन्दે શ્રીમન્વલ્લભનંદનम् अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये श्रीलीलाक्षीराब्धिशयनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च चतुर्भिश्च हृदये विराजते योऽसौ पञ्चधारधीमहि। धन्यवाद प्रणाम जी 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 હું કરું? હા જરૂર કરો. શું કરીશ? વ્યોમાસુરનો પ્રસંગ. વ્યોમાસુર પછી કથા કરી છે. જ્યારે કંસને ખબર પડી કે બકાસુરને બી ઠાકોરજીએ પરાસ્ત કરી નાખ્યું, નિદેહ છોડી નાખી, એમને મુક્તિ આપી દીધી, ત્યારે એને ભય લાગ્યો. એને ઈ હર જગ્યાએ બધી જગ્યાએ એમને સુએ જાગે હર સમય એને ઠાકોરજી દેખાય ને કે ઠાકોરજી આવી ગયા છે, મને મારશે. તો એના મંત્રીઓ એમને કીધું કે હજી એક અસુર છે માયાવી, ઈ શાયદ વધ કરી શકે છે તમારા કાળનો, એમ કીધું. તો એમને કીધું, કંસે કીધું હા ભલે એને મોકલો. તો વ્યોમાસુર હતો ઈ એને એક ગ્વાલાનો રૂપ લઈ અને અંદર ઘૂસી ગયો અને જે બી એક ગેમ એક ખેલ રમતા હતા એમાં જે બી હારતા હતા હારી જતા હતા ઈ બધાને કાઢી રાખતા હતા. તો પછી ઈ વ્યોમાસુર એટલે હારી જે બહાર જતા હતા ને, તો વ્યોમાસુર એ લોકો લઈ જાય અને ગુફામાં રાખી દેતો. હર વખતે એમ કરતો. પછી જયારે ઠાકોરજીને એના ઉપર નજર ગઈ તો એને જોયો કે આ તો અસુર છે. તો એમને અસુરને પ્રયાસ કરી અને દેહ છોડી અને મુક્તિ આપી. એના પછી એને મુક્તિ આપી. ત્યારે એ ઠાકોરજી બહુ વ્યાકુલ થઈ ગયા એમના મિત્રોને ખોજવા, એટલે એમને વ્યોમાસુરના પગ નિશાન જોતા જોતા એક ચટ્ટાન પાસે ગયા. ઠાકોરજી એટલા ક્રોધિત અને એટલા ક્રોધિત થઈ ગયા તો એમને એમ જરાક લગાડ્યો ચટ્ટાન ઉપર, તો ચટ્ટાન તૂટી ગઈ. જેટલા વ્યાકુલ ઠાકોરજી હતા એમના અંદરના જે ગ્વાલા એમને લાગુ તો હવે તો મરી જ જશો હવે. તો એ ડરી ગયા હતા. જયારે ઠાકોરજી એમને જોયા છે એ બી એટલા જ વ્યાકુલ થઈ ઠાકોરજી પાસે આવી અને એમના પાસે ગયા. આમાંથી ઈ શીખ મળે છે કે આપણે ઠાકોરજી આપણે હર પરિસ્થિતિમાં આપણે રક્ષા કરશે. આમાંથી શબ્દ છે મુક્તિ. મુક્તિ એટલે કે છૂટવું, જન્મ મરણ થી છૂટવું. મુક્તિ જન્મ મરણ થી છૂટે છે. 4 પ્રકારની મુક્તિ હોય છે. એક વિદ્યા મુક્તિ અને એક જીવન મુક્તિ.
અને જીવન મુક્તિ એટલે કે આપણે જીવતા હોઈએ છતાંય મુક્ત થઈ જવું, અને વિદાય મુક્તિ એટલે કે આપણે લાસ્ટ સુધી પછી આપણે સૂક્ષ્મ શરીર છૂટી જાય, આપણે મરી જઈએ, આપણી દેહ છૂટી જાય, એના પછી મરવું, એને વિદાય મુક્તિ કહેવાય. એના એક્ઝામ્પલ છે, આપણે એક્ઝામ કરીને એક્ઝામમાં લખતા હોઈએ 2 કલાક હોય, આપણે 1 કલાકમાં પૂરો થઈ જાય તો આપણી એક્ઝામમાંથી છૂટા થઈ ગયા. પરીક્ષામાં બેસવું પડે કે બધા સારાને એક સાથે જ જવાનું છે, રૂલ છે. અને જીવન મુક્તિનો એક્ઝામ્પલ છે. અને બીજો વિદાય મુક્તિનો એક્ઝામ્પલ છે કે એ 2 કલાકની એક્ઝામ 2 કલાકમાં પૂરી થઈને આપણે જઈએ એટલે વિદાય મુક્તિ કહેવાય. વિદાય મુક્તિનો એક્ઝામ્પલ છે. બીજી 2 છે ક્રમોમુક્તિ અને સત્યોમુક્તિ. ક્રમોમુક્તિ એટલે કે આપણે ભટકતા આપણી આત્મા અને સૂક્ષ્મ શરીર ભટકતા જે પોતાના છેલ્લા જાય એને ક્રમોમુક્તિ કહેવાય. અને સત્યોમુક્તિ એટલે કે આપણે સીધા ડાયરેક્ટ છેલ્લા ક્યાં ભટક્યા વગર સીધા આપણે જ્યાં છેલ્લે જવાનું હોય છેલ્લા ઠેકાણે ત્યાં હાલે જઈએ એને સત્યોમુક્તિ કહેવાય. એના એક્ઝામ્પલ છે કે આપણે સ્કૂલ જતા હોઈએ, ઘરેથી નીકળીને ડાયરેક્ટ સ્કૂલમાં પહોંચીએ જઈએ, એ સત્યોમુક્તિના એક્ઝામ્પલ છે. અને બીજો કે આપણે સ્કૂલ જતા હોઈએ, ટાઈમ હોય તો આપણે ગયા તળાવ જગ્યાએ જોઈ આવ્યા, પતંગ પકડવા ગયા, આપણે પાણીના જીવ જોવા ગયા, પક્ષી જોતા હતા અને પછી આપણે સ્કૂલ પહોંચ્યા. એને ક્રમોમુક્તિનો એક્ઝામ્પલ છે. થઈ ગયું. કોઈ શબ્દ નથી ને બીજો પ્રશ્ન પણ નથી? જીજીના એક પ્રશ્ન છે કે ઠાકુરજીને તો એમ બધી ખબર પડી ગઈ હતી કે આ અસુર છે ને આમ એ બધા અસુર છે, એ ખબર પડી ગઈ તો એમને વ્યાકુળ કેમ થયા? એમના સખા ક્યાં છે કે એમ વ્યાકુળ કેમ થયા? પૂછીએ આજુબાજુ કોણ છે બીજું? પ્રણામ જીજી. મને એવું લાગે છે કે આનામાં ઠાકોરજીના જે ભક્ત છે એ એમના બહુ ભક્ત બહુ પ્રિય છે. જેમ પ્રહલાદજીના ઉદાહરણમાં જોયું હતું કે એમના ભક્તને બહુ કષ્ટ આપ્યો, છેલ્લે એમણે નરસિંહ અવતાર લીધો તો ઠાકોરજીએ એમના ભક્તની રક્ષા કરવા માટે. તો એવી રીતે અહીંયા એમના જે સખા છે એમના ભક્ત છે એમના માટે જે અસુર છે એને કષ્ટ આપે તો ઠાકોરજી ને ભક્ત બહુ પ્રિય છે, એના માટે ઠાકોરજી વ્યાકુલ થઈ ગયા હશે, એટલે મને એવું લાગે છે. તને જવાબ મળ્યો? જીજી હા, મને એવું લાગે છે કે આ ભક્તિ બોલી સાચું છે. મને એવું લાગે છે કે ભક્તિ એમ બોલી કે ઠાકોરજી તે પોતાના પ્રિય છે ભક્ત, એટલે એમના માટે વ્યાકુલ થઈ ગયા. જેમ કે પ્રહલાદજી માટે એટલો કષ્ટ એમના ભક્તે એમને આખીમાં નરસિંહ અવતાર લીધો એટલા માટે. અને પછી ઠાકોરજી આમાં વ્યાકુલ થઈ ગયા હતા, એટલે એમને એમના ભક્તની રક્ષા કરવા
अवतार लीधो जे बारी ए वीरा समझ पड़ी कि ठाकुर जी ए व्याकुलता छतांय एमना पासे तो एम शक्ति हती के ई जोई सके एमना सखाओ क्या से एमने ई केम ना कर्युं। और कोई छे? दंडवत प्रणाम जीजी। तने शुं समजायुं रासेश? जीजी મને જીજી આનો પ્રશ્ન હતો। શું હતો પ્રશ્ન? એ ઠાકોરજી વ્યાકુલ થયા તો ઠાકોરજીને તો પહેલાથી ખબર જ હતી બધું, તો ઠાકોરજી વ્યાકુલ કા થયા? એ પ્રશ્ન હતો। શું ખબર હતી? કે આ એક રાક્ષસે આ ગુફામાં છે, તો પછી ઠાકોરજી તેમને ઢૂંઢતા કા હતા એમના મિત્રોને, તો ત્યારે ઠાકોરજી વ્યાકુલ મિત્રો માટે। તો શું જવાબ આપ્યો ભક્તિએ? જીજે ભક્તિએ એમ કીધું કે બધી ટીમના ભક્ત છે, તો જેમ કે એક્ઝામ્પલ પણ હતો પ્રહલાદજી વાળો, કે પ્રહલાદજી ઠાકોરજીનું નામ લેતા હતા તો તેમના ઉપર બહુ કષ્ટ આવે, તો ઠાકોરજીથી સેવાળું નહીં, તો પછી ઠાકોરજી નરસિંહ અવતાર ધારણ કરી અને પ્રહલાદજીને જે કષ્ટ દેતો હતો તેમને માર્યો, એમના પિતાને। એવી રીતે કે ઠાકોરજીના મિત્રો માટે ઠાકોરજી વ્યાકુલ થયા। અચ્છા, જો આપણે આ વાતને એ રીતે સમજવી જોઈએ, આપણે વારંવાર લીલા શબ્દનો પ્રયોગ કરીએ છીએ। લીલા શબ્દનો અર્થ આપણે એ રીતે સમજીએ, અનાયાસેન હર્ષેણ ક્રિયમાણા ચેષ્ટા લીલા। ઠાકોરજીનું કોઈ એવી રીતે એક કરવું કે જેમાં કોઈ આયાસ ન હોય, જેમાં કોઈ પ્રયોજન ન હોય અને જેમાં પ્રસન્નતા હોય। આ ત્રણ વસ્તુ હોય તો એ લીલા કહેવાય। દાખલા તરીકે આપણે રમતા હોઈએ, પતંગ ઉડાવતા હોઈએ, પતંગ ઉડાવવામાં આપણને કોઈ પરિશ્રમ નથી થતો, એટલે પરિશ્રમનો મતલબ એ કે ન ગમતું કામ આપણને કરવું પડે, એની અંદર જેમ આપણને શરીર દુખે, પસીનો આવે, કંટાળો આવે, એને આપણે પરિશ્રમ કહીએ। પણ ગમતું કામ આપણે કરવાનું હોય, એમાં આ બધું થતું હોય તો પણ આપણને એમાં કંટાળો નથી આવતો। તો એનો મતલબ એ થયો કે આપણે અનાયાસ કરી રહ્યા છીએ। બીજું જે કામ કરતા હોઈએ એમાં આપણને આ મજા આવતી હોય, એ બીજો મુદ્દો। અને ત્રીજી વસ્તુ પ્રયોજન, જે કામ આપણે કરતા હોઈએ એના પાછળનું કોઈ કેલ્ક્યુલેશન ન હોય કે આવું કરીશ તો આવું મળશે, આવું કરીશ તો આવું થશે, આવું નહીં કરું તો આવું થશે, એવું કઈ લાંબો ચોડો વિચાર ન હોય। ચલો રમીએ, ચલો ફરવા જઈએ, કંઈક ખાઈએ, ચાલો કંઈક આપણે નાચીએ, કંઈક સાંભળીએ, ગાઈએ, આવું આપણે વિધાઉટ કેલ્ક્યુલેશન, વિધાઉટ પર્પઝ, વિધાઉટ એફર્ટ, મોજમાં આવીને કંઈ કરી રહ્યા છીએ તો એ લીલા કહેવાય છે।
હવે જે લીલા છે એનો આમ કોઈ પ્રિન્સિપલ હોતો નથી, એના નિયમો શું હોય. જેમ આપણે રમીએ તો રમતની કોઈ પુસ્તક વાંચવા જઈએ તો એની અંદર ક્રિકેટ ધારો કે રમતા હો તો પીચની આટલી લંબાઈ હોવી જોઈએ, સ્ટમ્પ આટલી સાઈઝના હોવા જોઈએ, ક્રીઝ આટલા મીટરની હોય કે સેન્ટીમીટરની હોય, બોલનું વજન આવું હોવું જોઈએ, પ્લેગ્રાઉન્ડના બાઉન્ડ્રીઝ છે આટલા ડિસ્ટન્સમાં આવવી જોઈએ. આ બધી વસ્તુઓ એના રૂલ્સ છે રમતના. પણ આપણે આપણા ઘરના આંગણામાં રમતા હોઈએ એમાં ન કોઈ ક્રીઝ હોય, ન કોઈ પિચ હોય, ન કોઈ બાઉન્ડ્રીના ડિસ્ટન્સ એમાં મેન્ટેન થતા હોય, ન એટલા એમાં પ્લેયર હોય, ન એમાં કોઈ એમ્પાયર હોય. પણ તેમ છતાં પણ આપણે બહુ આનંદથી એ રમત રમતા હોઈએ છીએ. તો કોઈ રૂલ્સને કમ્પલસરી ફોલો કરવા કઈ જરૂર નથી. આપણે જે બનાવીએ તે રૂલ, જે બદલી દઈએ તે રૂલ બદલાઈ પણ જાય. તેમ છતાં પણ રમતનો એટલો રૂલ તો છે કે તમે ક્રિકેટ રમતા હો એમાં કબડ્ડી ન રમી શકો, એની અંદર તમે લંગડી ન રમી શકો, ખોખો ન રમી શકો. તો ક્રિકેટના રૂલ્સ છે કે ભાઈ એક જણો બેટિંગ કરે, એક બોલ નાખે, બીજા એને પકડે, કોઈક આઉટ થાય કે રન લે. આ અમુકની જે પ્રાઇમરી જે રિક્વાયરમેન્ટ છે જેથી કોઈ જુએ તો એને એમ લાગે કે આ ક્રિકેટ નામની કોઈક રમત રમી રહ્યા છે. હવે એમાં બોલ નાખનારો છે એ કબડ્ડી 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 કરતા કરતા આવે અને આવીને એને બોલ નાખવાની જગ્યાએ બેટ્સમેન પાછળની વિકેટ ઉડાવી દે કે આઉટ, અને પાછો ભાગી જાય. તો બેટિંગ કરનારો પણ ન સમજી શકે ને કે આ શું થયું અચાનક. તો ભલે બધા એના ચોપડીમાં લખેલા રૂલ્સને આપણે ન ફોલો કરીએ, પર ક્રિકેટ નામ આપ્યું છે તો એ રમત તો એ રીતે રમાવી જોઈએ ને કે જેમાં કોઈ બોલ નાખે, કોઈ બેટથી એને ફટકારે. તો એ રીતે લીલા છે એ લીલાના આમ કોઈ રૂલ નથી, એની કોઈ રૂલ બુક નથી હોતી. પણ જે બેના વચ્ચે કે જેટલા લોકોના વચ્ચે લીલા ચાલી રહી છે એને એમાં એ લીલાનો રસ પ્રકટ થવો જોઈએ, એટલે મજા આવી જોઈએ. એટલે ધારો કે એક રુચિરે બોલ નાખવાનું નક્કી કર્યું, રાસેસે બોલને મારવાનું નક્કી કર્યું. રુચિર નિષ્ઠાથી એના અંદર જેટલી શક્તિ કુશળતા હોય તેથી એને બોલ નાખવાનો, અને રાસે પોતાની વિકેટને બચાવીને એને બોલને ફટકો મારવાનો. હવે એની જગ્યાએ રુચિ હાથ ફેરવીને એને ટપ્પો પડે વ્યવસ્થિત અને બોલ ઉછલીને એને આવે એ રીતે બોલિંગ ન કરે ને એની જગ્યાએ જમીનના લેવલે હાથ નીચે લઈને અને બોલને એકદમ રૂડાવી દે અને 50 ટપ્પી ખાતો ખાતો બોલ રાસે સુધી પહોંચતા પહોંચતા બિચારો થાકીને ઉભો રહી જાય, તો રાસે બેટિંગ છે નહીં કરી શકે. તો એને એમ કેવું પડે ને કે બોલ ખા નાખ. અને રુચિર બોલ નાખે, રાસેસ એને ફટકારવાની જગ્યાએ સ્ટમ્પના આગળથી હટી જાય અને કે હવે તને આઉટ જ કરવું છે ને તો લે કરી લે. તો બોલ નાખવા વાળો છે એનો ઉત્સાહ પણ જતો રહે. તો બંને બે વચ્ચે જો રમત ચાલી રહી છે તો એક જણો બોલ નાખે છે, એને પોતાની વિકેટ બચાવી અને એને ફટકો પણ મારવો પડે તો જ નાખવા વાળાનો ઉત્સાહ રહે.
તો બીજા કોઈ રૂલ ન હોય તો પણ આટલું તો આપણને જે રમત છે એની ઇજ્જત રાખવી જોઈએ. એટલે એ લીલાનો રસ કહેવાય એને. આપણે તેને મજા કહીએ, મજા આવી એમ. ને કોઈ હાર્યું, કોઈ જીત્યું, કોઈ વધારે રન બનાવ્યા, કોઈ ઓછા બનાવ્યા, ગમે તે થયું તે, પણ રમત પછી મજા આવવી જોઈએ. તો હવે ઠાકોરજીએ પણ નક્કી કર્યું કે ચલો મારે લીલા કરવી છે. તો લીલામાં મજા આવવી જોઈએ. એ મજા બંને પક્ષે આવી જોઈએ. ઠાકોરજીને પણ આવવી જોઈએ અને સાથે જે સખાઓ છે એમને પણ મજા આવવી જોઈએ. સાથે સાથે ઓલો જે વ્યોમાસુર છે એને પણ મજા આવવી જોઈએ. દરેકના મજા જુદા જુદા પ્રકારની છે. હવે મજાનો મતલબ શું છે? કોઈકના અંદર એ મજા ભયના રૂપમાં પ્રકટ થાય, કોઈકના અંદર સસ્પેન્સના રૂપમાં થાય, કોઈકના અંદર એ કુતૂહલના રૂપમાં. એટલે અરે આ શું થયું, જેનાથી એને જોતો જ રહી જાય એમ. કોઈકને આનંદના રૂપમાં થાય, કોઈકને વિષાદ કે ભયના રૂપમાં થાય, કોઈના અંદર ક્રોધના રૂપમાં થાય. તો આ બધા રસ છે. આને લીલા રસ કહેવાય. જેમ તમે રન લેતા હો અને બોલ કોઈ ફિલ્ડરના આસપાસ જઈ રહ્યો હોય તો બધા લોકો ચિલ્લાવા લાગે, જલ્દી બોલ પકડ, જલ્દી પકડ, અહીંયા ફેંક, ઓલો બોલર બાજુ કહે અહીંયા ફેંક. તો ઉત્તેજના આવી ગઈ, એક્સાઇટમેન્ટ આવી ગઈ. પછી ધારો કે ઓલો રન દોડી સામે જઈ રહ્યો છે અને ફિલ્ડરે બોલ બેટિંગ સાઈડ નહીં પણ બોલર સાઈડ આપવો જોઈતો હતો, એની જગ્યાએ બેટિંગ સાઈડ એને બોલ ફેંક્યો. તો ફિલ્ડર ઉપર બધા લોકો ગુસ્સા થઈ જાય, મૂરખ છે, દેખાતું નથી, અહીંયા બોલ નાખ્યો હોત તો આઉટ કરી શક્યા હોત. તો હવે આ કોઈ એક મિત્રો ઉત્તેજનામાં ભૂલી ગયો અહીંયા નાખવું કે ત્યાં નાખવું, કેમ કે ફ્રેક્શન ઓફ સેકન્ડમાં આપણને નિર્ણય કરવાનો હોય. તો ન સૂઝ્યું, જે પોઝિશન નથી કમ્ફર્ટેબલ ત્યાં એને બોલ ફેંકી દીધો, અથવા જેનો અવાજ પહેલો સંભળાયો એને બોલ ફેંકી દીધો. બધા એના ઉપર ગુસ્સા થઈને આવડતું નથી રમવું, ખબર નથી પડતી એને. હવે આ બધા એને એક જણા ઉપર તૂટી પડ્યા, એ પણ એક રસ તો છે જ ને. જે લોકો બધા જોઈ રહ્યા હોય આ, એ લોકોને કેવી મજા આવે કે જો કેવા બધા રાડું પાડી રહ્યા છે બિચારા ઉપર. એક રસ છે. હવે જેને એમ લાગ્યું કે ભાઈ આ મારી ભૂલ થઈ ગઈ, એ દુઃખી થઈ ગયો, એ પણ એક રસ છે, પ્રકટ તો થયો ને. અને જે રન દોડીને સામે ગયો અને એ રન આઉટ થતા થતા બચી ગયો, એને આપણા ચહેરા તરફ જોઈએ તો એ કેવું ખુશ ખુશ થઈ જાય, હાશ બચી ગયો, એક રન થઈ ગયો. એના પક્ષવાળા બધા તાલી પાડશે. ત્યાં એક અલગ જાતનો રસ પ્રકટ થયો. અને એના બોલ ઉપર રન લીધો, એ બોલર છે, એના અંદર બદલો લેવાનું થશે કે જોઉં છું હવે બીજો બોલ એવો કચકચાવીને નાખીશ એ બધી દાંડિયા ઉડી જાય. તો એના અંદર એક જુદો રસ પ્રકટ થયો. માની લો કે કોઈ એમ્પાયર છે જે ત્યાં સાચા ખોટાનો નિર્ણય કરવા માટે ઉભો છે. એ ઓલાને નોટ આઉટ એને આપ્યો, એને પોતાનું કર્તવ્ય પાલન કરવાનો સંતોષ થયો, એ પણ એક જાતનો રસ છે.
તો હવે જે પણ ક્રિયા છે, જે પણ ચેષ્ટાઓ થઈ રહી છે અહીંયા, એમાં જે લોકોએ રમવા માટે નક્કી કર્યું ચાલો રમશો, તો કેટલા ઉત્સાહથી હા ચાલો 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 રમીએ, તો પ્રસન્નતા થઈ ગઈ ને, તો હર્ષ સૌથી પહેલા થયો. હવે રમવામાં પસીનો આવશે, પડતો તો વાગશે ફૂટશે, કપડાં ફાટશે, ધૂળ ઉડશે, બધું વગેરે ઘણું બધું થશે. તરસ લાગશે, ભૂખ લાગશે, પણ એ બધાને આપણે ઇગ્નોર કરી દઈએ છીએ રમવામાં. કેમ કે જે હર્ષ છે, પ્રસન્નતા, આનંદ, એ લીલાની અંદર સૌથી વધારે ભારી વસ્તુ છે. બાકી બધું ઠીક છે, હવે એવું તો થયા કરે. એને કારણે આટલો બધો પ્રયત્ન છે, એ પણ આપણને એવું લાગે જ નહીં કે આપણે કંઈ થાકી ગયા કે કંટાળો આવ્યો હોય. તો અનાયાસ થયું છે આ બધું. અને રમી લીધા, ખાધું પીધું ને રાજ કર્યું, બધા પોતપોતાના ઘરે ગયા. કોઈ પર્પસ તો હતો નહીં આના પાછળનો, તો નિષ્પ્રયોજન બધું થયું. ફરી પાછું બીજે દિવસે નવી રમત. હવે આમાં જો આ જે રમવું છે આપણું, પેલું આઈપીએલ વાળું ને બધા લોકો રમે છે, એ તો ધંધો છે એ લોકોનો, એ નિષ્પ્રયોજન નથી. એમાં દરેક વ્યક્તિ પૈસાથી ગણતરી વાળો છે. મને શું મળશે આના, જીતીશ તો શું મળશે, હારીશ તો શું મળશે, હરાવીશ તો શું મળશે, એવું બધી જ ત્યાં ગણતરી છે. તો આ બધી મેચો થાય છે, એ તો બધા ધંધા તરીકે કરે છે, નોકરી તરીકે કરે છે. આપણે જે ગલીમાં કે ગમે ત્યાં રમીએ છીએ એ લીલા છે. અનાયાસેન હર્ષાત ક્રિયમાણા નિષ્પ્રયોજનિકા ચેષ્ટા, એવી એ લીલા છે. અને એ લીલામાં જેવી લીલા તે પ્રકારના ઘણા બધા પ્રકારના રસ, એટલે ઘણી બધા પ્રકારની મજા એમાં પ્રકટ થાય છે. એમાં કઈ જાતનું પણ આગુ પાછું ન ચાલે. જેમ મેં કહ્યું ને કે બોલ એવો નાખે કે જમીનથી રૂલતો રૂલતો જાય, તો એનો લીલાનો રસ છે જતો રહે. બોલને ફટકારવાની જગ્યાએ બધા સ્ટમ્પ ખુલ્લા કરી દે, એટલે કરી લે આઉટ. આઉટ જ કરવા માટે આટલી શું મહેનત કરે છે. અથવા બોલને એવી રીતે ઉછાળે કે લે કરી લે કેચ, બસ આઉટ. તો રમતની મજા મરી જાય. હવે જે પણ લીલા જે જાતની ચાલે છે, એમાં રસને પ્રકટ કરવા માટે જે કરવું જરૂરી છે એ બધું ત્યાં થવું જોઈએ. ચિલ્લાવવું પણ જરૂરી છે તો ચિલ્લાવવાનું, ગુસ્સો કરવું જરૂરી છે તો ગુસ્સો કરવાનો, હસવાનું જરૂરી હોય તો હસવાનું, કપટ કરવાની જરૂર હોય તો કપટ કરી દેવાનું. જે પણ જરૂરી હોય બધું કરવાનું, તો રસ પ્રકટ થાય. એવી રીતે ઠાકોરજી પણ અહીંયા એ લીલા કરી રહ્યા છે. ઠાકોરજીને બધી ખબર છે કે હવે આ અસુર આવવાનો છે, અસુર આ રીતે એક સખાને નું હરણ કરી જશે ને સંતાડી દેશે. એ લોકોને પણ થોડી વાર દુઃખ થશે, અસુર છે એને મજા આવશે કે ચલો હું સફળ થઈ ગયો, પછી હું એમને છોડાવી પણ દઈશ. પછી બધાને અસુરનો સંહાર પણ કરી દઈશ, બધા રાજી ખુશી પણ થઈ જશે. તો એ જે શરૂ થયું ત્યારથી લઈને અને એ લીલા પૂર્ણ થશે ત્યાં સુધીનું બધું ઠાકોરજીને તો નજર સામે જ છે. જો ઠાકોરજી પોતે, જે ચાલી રહી છે લીલા, એમાં જે કરવાનું જરૂરી છે
એટલે ગુસ્સે થવાનું હોય તો ગુસ્સે પણ, ચિંતામાં પડી જાય તો ચિંતા થવું પણ, એ જો ન થાય એવું, તો જેની સાથે લીલા ચાલી રહી છે એમના અંદર લીલા રસ પ્રકટ ન થાય. એટલે ઠાકોરજીને જરાય ચિંતા ન થાય તો જે બીજા સખાઓ છે, જે લોકો ચિંતામાં પડી ગયા કે અરે બીજા ક્યાં ગયા બધા આટલા હતા, એમને એમ લાગે ને કે અરે ઠાકોરજીને તો કોઈ ફીલ જ નથી. કેટલી ચિંતાનો વિષય છે, ઘરે જઈને આપણે શું જવાબ દઈશું, ક્યાં ગયા, શું થયું. તો બધા ચિંતિત છે તો ઠાકોરજી પણ ચિંતિત થઈ જાય. પછી કોણે આ બધું ગડબડી કરી એ ખબર પડી જાય ને એના ઉપર બધાને ગુસ્સો આવતો હોય ત્યારે ઠાકોરજીને જો ગુસ્સો ના આવે, કેમ કે આમાં ગુસ્સા કરવાનું શું કામ છે, આ બેમાં શું તો મચ્છર જેવો છે, હમણાં મસલી દઈશું એને. તો પછી લીલાનો મજા કેમ આવે બધાને? અત્યાર સુધી દરેક વખતે ઠાકોરજી બધાને બચાવતા આવ્યા છે. ગુસ્સો બતાવે તો બીજા લોકોને એમ થાય ને કે હા બતાવે, ઠાકોરજીએ કમાન્ડ હાથમાં લઈ લીધો છે. તો ઠાકોરજી ગુસ્સો કરે તો બીજા બધાને સારું લાગે. એ જ રીતે વ્યોમાસુર છે, એને પણ કોઈ ચેલેન્જ આપે તો એમ લાગે ને કે હા ચલો હવે હું મારી શક્તિ ક્યાંક બતાવું. માની લો કે ઠાકોરજી સુદર્શન ચક્ર કાઢીને એના ઉપર ચલાવી દે તો એને શું મજા આવે? જે સ્વરૂપ ઠાકોરજીએ નાના બાળકનું પ્રકટ કર્યું છે, એ સ્વરૂપથી ઠાકોરજી વ્યોમાસુરને ચેલેન્જ કરે, પકડે, એમાં થોડું ઘણું યુદ્ધ થાય, એમાં ક્યારેક વ્યોમાસુર ભારી થઈ જાય, ક્યારેક ઠાકોરજી ભારી થઈ જાય. એવું થાય તો વ્યોમાસુરને પણ સેટિસ્ફેક્શન મળે કે હા હવે બરોબર કંઈક તો છે. એટલે લીલાના પ્રમાણે જે કરવું જરૂરી છે એ કરવામાં આવે તો એમાં રસ પ્રકટ થાય. રસ પ્રકટ થાય તો લીલાના અંદર જેટલા લોકો પાર્ટિસિપેટ કરી રહ્યા છે બધાને સંતોષ મળે, પ્રસન્નતા થાય. અને તો જ આપણા જેવા પણ જે લીલાનું અનુસંધાન કરી રહ્યા છીએ કે ચિંતન કરીએ છીએ એમને પણ મજા આવે. જેમ ઉદાહરણ તરીકે આપણે લઈએ તો યુદ્ધ થયું કૌરવ પાંડવો વચ્ચે, એના પહેલા ભગવાને અર્જુનને પોતાનું વિરાટ સ્વરૂપ દેખાડ્યું. એ વિરાટ સ્વરૂપમાં યુદ્ધ પતી ગયા પછી જે થવાનું છે એ પણ દેખાડી દીધું. એટલે આ બધા કૌરવો જે છે, જે સામે હજી લડાઈ ચાલુ પણ નથી થઈને ઉભા છે, એ લોકો બધા એને અર્જુને મારી નાખ્યા છે અને એ બધા જે તે સ્થાનમાં ઠાકોરજીના જે લોકમાં એમની ગતિ થવાની છે એમાં એ પડ્યા છે, એવું ઠાકોરજીએ અર્જુનને દેખાડી દીધું. એ દેખાડ્યા પછી ફરી પાછો યુદ્ધ શરૂ થયું તો એમાં ફરી પાછા આ બધા જ લીલા રસ પ્રકટ પણ થયા. જો આટલું દેખાડી દે પછી તો હવે કંઈ પ્રકટ થવા જેવું રહે નહીં, રસ રહે જ નહીં. તેમ છતાં પણ સામે પ્રકારના લોકો જેવો રસ પ્રકટ કરે એના રિસ્પોન્સમાં આપોઆપ જ એ રસ બીજા પક્ષમાં પણ પ્રકટ થયા વગર રહે નહીં. એટલે કરવું જ પડે. હવે જો પ્રશ્ન શું હતો મુખ્ય, કે ઠાકોરજીને તો બધી ખબર જ છે, તો વ્યોમાસુર અપહરણ કરી ગયો તો ગુસ્સે કેમ થયા? કે કોઈ દુઃખી શું કામ થયા ઠાકોરજી? ચિંતામાં કેમ પડ્યા? કે ક્યાં ગયા એવું પૂછ્યું કેમ? શોધવા કેમ નીકળ્યા? તો એ એટલા માટે કે ઠાકોરજી આ લીલા કરી રહ્યા છે
ને એ લીલા રસ એમાં પ્રકટ થાય એના માટે જ્યારે જ્યારે જેવા જેવા ભાવો જેવું જેવી ચેષ્ટા કરવાની જરૂર છે તે પ્રભુએ પ્રત્યક્ષ કરી. આ એનો જવાબ થયો. સમજાયું? જી 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 મને એમ સમજાયું કે લીલા એટલે કે ક્રિયા, ક્રિયા ક્રીડા, રુચિર, એક વખત આ જે જવાબ છે ને પ્રશ્ન અને ઉત્તર એ ભક્તિને બોલી લેવા દે. તો મેં તમને જે અડધો કલાકમાં સમજાવ્યું ને એ ભક્તિ 5-1 મિનિટમાં બોલી જશે તો તમને ફરી સમજીને એને કહેવાનું સરળ થઈ જશે. હા, તો પેલા ભક્તિ તું પ્રશ્ન પૂછ, પ્રશ્ન બોલ અને પછી એનો જે જવાબ તને સમજાયું એ બોલ. પછી રુચિરને બીજાને કહીશ. જી જી જે પ્રશ્ન એવો હતો કે અહીંયા ઠાકોરજીના જયારે વ્યોમાસુરે ઠાકોરજીના જે સખા છે એનો એમને છુપાડી દીધા, પછી ઠાકોરજી વ્યાકુળ થયા. તો ઠાકોરજી વ્યાકુળ કેમ થયા એ તો બધું પ્રભુ તો બધું જાણે છે. તો આપે તો એના ઉત્તરમાં આપે સમજાયું કે જે ઠાકોરજી છે તે અહીંયા લીલા કરતા હતા. તો જે લીલામાં જે વસ્તુ કરવા આવશ્યક છે, જે વસ્તુ કરવી જોઈએ, તો એ વસ્તુ જે ચેષ્ટા છે એ કરવી જોઈએ. એટલે પ્રભુએ અહીંયા લીલા કરવા માટે વ્યાકુલ થયા. અને લીલા એટલે કે ક્રીડા, એટલે કે જે ક્રીડામાં અનાયાસ હો, હર્ષથી ભરેલી હોય, પછી પ્રયોજન રહિત હોય, ઈ ક્રીડાને લીલા કહેવામાં આવે છે. તેથી મને એવું સમજાયું. હા, ઠીક છે, બોલ રુચિ, તને જે સમજાયું તો બોલ. જે મને એમ સમજાયું કે મારો પ્રશ્ન એમ હતો કે ઠાકોરજી એટલા વ્યાકુલ શું કામ થયા? એમને તો બધું ખબર હતી, એમને જાણેલા હતા. તો આપે એમ સમજાવ્યું કે ઠાકોરજી લીલા કરવા માટે વ્યાકુલ થાય. લીલા માટે આપણે એવું કર્યું, વ્યાકુલ થયા. લીલામાં આપણે જે વસ્તુ કરવાની હોય એ કરવી જ જોઈએ. એટલે ઠાકોરજી વ્યાકુલ થયા ને આવી રીતે અસુર રસથી ભરીને અસુરને છોડી લીલા આવાય લીલા કરી. અને લીલા એટલે ક્રીડા, પ્રયોજન અને એમાં મેં જે ઉદાહરણ આપ્યું એ ઉદાહરણથી થોડું પાછું સમજાવતો. આપે એમ આપ્યો તો કે આપણે હું અગર બોલ નાખતો, હું રાશેષ બેટ બે ક્રિકેટ રમતા અહીંયા હું બોલિંગ કરતો, હું રાશેષ બેટિંગ કરતો હોય, હું આવતા ઘુમાવેની જગ્યાએ લુરકતા બોલ નાખું તો ડેડ બોલ. તો એને ઈ તો કહેશે કે એને મજા ના આવે, ઈ કે સરખા બોલ નાખ એમ કહેશે. અને અગર હું સીધો બોલ નાખું અને અચાનક ઈ બેટ છોડી નાખે અને વિકેટ ઉપર હાલ્યો જાય, વિકેટ થી સાઈડ હાલી જાય અને વિકેટ ઉપર બોલ લાગી જાય અને આઉટ થઈ જાય, તો એ તો બોલિંગ વાળાને મજા ના આવે. જે ઉત્સાહ તેને હોય એની પૂરી ના થાય. એટલે બંને જગ્યાએ પ્રયોજન રહિત આનંદ મેળવવા આવી રીતે લીલા કરી.
એટલે આવી રીતે આપણે ચશ્મા માંડીને કરવું જોઈએ કે બંને જગ્યાએ સરખો હોય. તો હું બોલિંગ કરું, રાશેષ એમ સરખો રમે, રાશેષ મને મજા આવી, રાશેષે બેટ થી રમ્યો અને જો અગર કે ઈ 6 માર્યો કે સ્કેટ આઉટ થઈ જાય તો મજા આવે. સારું. રાશેષ, તને કઈ બોલવું છે? જીજી, મને એમ સમજાયું કે ઠાકોરજીને બધી ખબર હતી કે આ અહીંયા છે, તો ઠાકોરજી વ્યાકુળ ક્યાં થયા? તો એનો જવાબ છે કે ઠાકોરજી લીલા કરવા માટે વ્યાકુળ થયા અને લીલા કરવા માટે વ્યાકુલ થયા એમ નહીં, લીલા હતી એટલે ઠાકોરજી વ્યાકુલ થયા. લીલા હતી એટલે ઠાકોરજી વ્યાકુલ થયા. જો હું તમને આ જ વાત પાછું કહું કે ક્રિકેટનું ઉદાહરણ જે મેં આપ્યું ને, તો રુચિર બોલ નાખે છે, બરોબર? તું બેટિંગ કરે છે, પછી તું બોલને મારે, પછી દોડે. બીજા ફિલ્ડર છે એ તને રનઆઉટ કરવા માટે દોડાદોડી કરે. પછી કોઈ તમને આવીને પૂછે, અરે આટલી બધી મહેનત કરો છો, તમે શેના માટે કરો છો? તો રાશેષ કે રન લેવા માટે. હવે હું આવીને એમ કહું કે બોલ, તને કેટલા રન જોઈએ છે? રાશેષ કહે છે મને 100 રન જોઈએ છે. હું એમ કહું કે ચલ તમારી જો સ્કોર બુક છે લાવો મને, હું તમારા રાશેષના 100 રન લખી દીધા, બસ. તો હવે દોડાદોડી બંધ કરો, આરામ કરો. એ હું કહું તો તમે શું કરો? તો શું જવાબ દે? બોલ રાશેષ. જીજી, મજા ના આવે. હા, તો રમતની મજા તો મરી ગઈ ને, તો રમત તો રહી નહીં. રમત ક્યારે મરી જાય? જ્યારે એની અંદર પ્રયોજન આવે. તો હું એમ વિચારું છું કે તમારું પ્રયોજન રન છે, તો લો રન જોઈએ એટલે આપું તમને. તમારું પ્રયોજન તો રન નથી, રન છે તેમ છતાં પણ એમાં જે મજા છે, દોડવામાં, પડવામાં, આઉટ થવામાં કે આઉટ કરવામાં, એમાં મજા છે. એ મજા લેવી છે. એ ચોપડા ઉપર માંડી દેવાથી થોડી કઈ મજા આવે. એટલે જો પ્રયોજન આવી જાય તો લીલા ખતમ. પછી બીજી વસ્તુ, જો લીલામાં 3 વસ્તુ જોઈએ આપણને. એક તો એ પ્રયોજન વિનાની હોવી જોઈએ, એ અત્યારે આપણે જોયું એના એક્ઝામ્પલથી. બીજી, એમાં હર્ષ હોવો જોઈએ, એટલે મજા આવી જોઈએ. હવે મજાનો મતલબ શું થાય? જીજી, આનંદ. જેમ આપણે અત્યારે આનંદ ને, પણ આનંદનો અર્થ શું થાય કે બધા લોકો ખૂબ હસે. આપણે આનંદ તો એવી રીતે જ કરીએ ને, બધા હસતા હોય તો આપણે એમ કહીએ બહુ આનંદમાં છે. કોઈ રડતું હોય તો એમ કે નહીં બહુ આનંદમાં છે. કોઈ ગુસ્સે થતું દેખાય તો કોઈ એમ બોલી શકે કે બહુ આનંદ કરી રહ્યો છે? એને કોઈ આનંદ માનતું નથી. જો આપણી પાસે કોઈ આવીને પૂછે કે ભાઈ તમને આનંદ આવ્યો કે ના આવ્યો? રાશેષ તો બહુ ઉદાસ થઈ ગયો, તો આઉટ થઈ ગયો પેલા જ બોલે તો. રુચિર તો બહુ થાકી ગયો તો, એને બોલવાના હોશકોશ હતા નહીં, ઉભો પડી જતો હતો. તો અમને તો નથી લાગતું કે એમને મજા આવી હોય, કેમ કે મજા આવવાનો મતલબ તો હસવું. અચ્છા, તો કઈ વાંધો નહીં,
તો મજા હું કરાવી દઉં, પછી હું આવું અને તમને પેટ ઉપર ગલગલિયા કરું, પછી તમે હસો. હા, હવે તમે આનંદમાં આવી ગયા. એ આનંદ ક્રિકેટનો આનંદ છે? તમે આ શેના માટે કરો છો? આનંદ આવે એટલા માટે. તો લો આનંદ કરાવી દઉં. જ્યારે પણ કોઈ પૂછે કે આનંદ કરવો છે, પછી ગલગલિયા કરો એને બેસીને, તો પછી તો મારવા દોડે ને પછી આપણને. એવો આનંદ નથી જોઈતો. રમવાથી જે આનંદ આવે એમાં જો ક્રોધ આવે તો પણ એ આનંદ છે, આગ લાગે તો પણ આનંદ છે, પસીનો આવે તો એ આનંદ છે, કપડાં ફાટી જાય તો એ આનંદ છે, પડો તો એ આનંદ છે, નિરાશ થઈ જાઓ, પેલા બોલે આઉટ થઈ ગયા તો એ રમતનો આનંદ છે. આ બધા રસ છે. આનંદનો ખાલી મતલબ એવો નથી કે હા 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 કરીને આપણે હસ્યા જ એમાં પેટ પકડીને, એ જ આનંદ છે. સમજાયું ને? એક વાત હજી સમજી લે, હજી મારી વાત પૂરી ક્યાં થઈ છે. તો એક તો પ્રયોજન આવે તો લીલા નો મજા મરી જાય. બીજી વસ્તુ, આનંદ માટે જે થાય ચેષ્ટા એ લીલા છે. એ આનંદનો અર્થ ખાલી હસવું કે પ્રસન્ન થવું નથી, પણ જે જાતની લીલાથી જે જાતના રસ પ્રકટ થાય એ બધો જ આનંદ જ છે. એ પછી ક્રોધ થાય, ઈર્ષ્યા દ્વેષ થાય, કે વિષાદ થાય, કે હસવું થાય કે રડવું થાય, એ બધો એ આનંદનો જ ભાગ. ત્રીજી વસ્તુ એ કે જે ચેષ્ટા અનાયાસ થાય. 3 શબ્દને યાદ રાખવાના છે, કાલ બોલજો તમે. અનાયાસ, પછી હર્ષ, અને ત્રીજું નિષ્પ્રયોજન અથવા પ્રયોજન વિના. એવી ચેષ્ટા કે જેનું કોઈ પ્રયોજન ન હોય, એવી ચેષ્ટા કે જે હર્ષથી થતી હોય એટલે આનંદથી થતી હોય, એવી ચેષ્ટા કે જે અનાયાસ થતી હોય. હર્ષથી અનાયાસ પ્રયોજન વિના થતી ચેષ્ટા લીલા છે. હવે અનાયાસનો મતલબ શું? અંગ્રેજીમાં બોલીએ તો એફર્ટલેસ. એવી તો કોઈ ચેષ્ટા હોય જ નહીં ને કે જેમાં એફર્ટ ન હોય. આપણે પાપણ આંખની ખોલી અને બંધ કરીએ એમાં ચેષ્ટા છે, શ્વાસ લઈએ છોડીએ એમાં ચેષ્ટા છે, ઉઠવું બેસવું એ પણ ચેષ્ટા છે. ચેષ્ટા તો બધી જ છે. એટલે એમાં આયાસ તો બધી જગ્યાએ છે ચેષ્ટામાં. પણ અહીંયા એનો અર્થ એવો થાય કે કોઈ સ્પેશિયલ એફર્ટ કે એક્સ્ટ્રા એફર્ટ. એટલે તમે કોઈ કામ કરવા ઈચ્છો છો, જેમ મેં ક્રિકેટનું એક્ઝામ્પલ આપ્યું ને કે તમે કોઈ ઈચ્છા કરો ક્રિકેટ રમવું છે, તો આપણને એમ કહેવામાં આવે કે નહીં, આમાં તો આટલા વજનનો ને આટલો ડાયામીટરનો બોલ જોઈએ. પછી ક્રિકેટની બુકમાં લખેલું છે કે આ પ્રકારનું આપણને બેટ જોઈએ, જેની લંબાઈ પહોળાઈ ને વજન આ લિમિટમાં હોવું જોઈએ. પછી સ્ટમ્પ આવવા જોઈએ, પીચ આવી જોઈએ. એ બધા એની રૂલ બુક જોઈએ તો આટલા બધા નિયમો આપણને મળે. એમાં તો કેટલા બધો આયાસ જોઈએ, એફર્ટ કેટલું બધું જોઈએ. પણ આપણે જો માંડવીમાં રમીએ છીએ ક્રિકેટ, તો શેનાથી રમીએ છીએ? રુચિ, આપણે કરીએ છીએ ને ક્રિકેટની
ખેંચની પ્રેક્ટિસ કરીએ તો આપણે બેટમાં શું લઈએ? ધોકો. કપડા ધોવાનો ધોકો તારી દાદીનો છે ને? ક્રિકેટની બુકમાં જોવા જાવ તો એ ધોકો કોઈ વિચારી પણ ન શકે ને કે તમે કપડા ધોવાના ધોકાથી ક્રિકેટ રમો છો. પછી વિકેટ શું હોય? ઉપર લીટા દોરી દો તો વિકેટ થઈ ગઈ. થઈ ગયું ને એવું. હવે ક્રિકેટની બુકમાં એમ લખવામાં આવે કે 2 સ્ટમ્પના વચ્ચે આટલા મીટરનો ડિસ્ટન્સ હોવો જોઈએ. હવે એટલી તો આખી ગલીને આપો, 2 ગલી તોય એટલું ન થાય. તો આપણે કહ્યું કે લખેલું હોય તો લખે રહેવા દો, આપણે તો આપણા ઘરમાં જેટલી જગ્યા છે જ આપણે પીચ છે. તો એકદમ એફર્ટ લેવી, કોઈ પણ જાતનો એફર્ટ કર્યા વગર આપણે રમી શકીએ છીએ ને. કંઈક તો હા કે ના? હા, તો પછી આ લીલા થઈ ગઈ ને. જો એફર્ટલેસ છે એટલે અનાયાસ થઈ. હવે આપણે રમીએ છીએ એમાં કોઈ પર્પસ છે કે આપણને આવું કોઈ મેડલ મળશે કે આપણને કોઈ ગિફ્ટ આપશે કે આપણું કોઈ છાપામાં નામ આવશે? એવું તો છે નહીં. તો કોઈ પર્પસ નથી. હર્ષ છે કે નહીં, મજા આવે છે ને આપણે રમીએ છીએ. રમવામાં મજા આવે છે, રમવા પછી પણ મજા આવે છે. તો આ લીલા છે. એટલે વિના પ્રયોજને, પ્રયોજન વિના, હર્ષથી, આયાસ વિના જે ચેષ્ટા થાય છે એ લીલા છે. ઠાકોરજી જે કરી રહ્યા છે એ લીલા છે. ઠાકોરજીના પાર્ટમાં લીલા છે. એ વાતને લીલા તરીકે સખાઓ નથી જાણતા કે વ્યોમાસુર પણ જાણતો નથી. એમના માટે લીલા નથી. એ લોકો લીલા નથી કરી રહ્યા. એ લોકો તો સિરિયસલી ઇન્વોલ્વડ છે એમાં. ઠાકોરજી એમની સાથે લીલા કરી રહ્યા છે. હવે એ લોકો જયારે સિરિયસલી આ બધું કરી રહ્યા હોય તો ઠાકોરજીએ પણ એમના સંતોષ માટે સિરિયસ થવું પડે ને. કેમ રૂચે? તો ઠાકોરજીને સિરિયસ થવું પડે એટલા માટે ઠાકોરજીને મનમાં કયો શબ્દ તમે પૂછ્યો તો પ્રશ્નમાં? ઉદ્વેગ? વ્યાકુલ. વ્યાકુલ. હા, વ્યાકુલ. તો એટલા માટે ઠાકોરજી વ્યાકુલતા બતાવી રહ્યા છે. તો એ ઠાકોરજી તો જે વ્યાકુલતા બતાવે છે એ લીલા છે. ઠાકોરજી જે લીલામાં વ્યાકુલ થઈ રહ્યા છે એનાથી બીજા બધા જે સખાઓ છે એમને એમ લાગે છે કે હા જુઓ ઠાકોરજી અમારી ફિલિંગને શેર કરે છે. અમને જેવું થાય છે એવું શ્રી કૃષ્ણને પણ થઈ રહ્યું છે. વ્યોમાસુરને પણ સંતોષ થાય કેમ કે એ પણ એ જ તો ઈચ્છતો હતો કે બધા વ્યાકુલ થઈ જાય. તો શ્રી કૃષ્ણ વ્યાકુલ થયા તો વ્યોમાસુર એમ થયું ચલો આપણું કામ સક્સેસફુલ થઈ ગયું. તો એ લોકો તો સિરિયસ છે. એ લોકો લીલા નથી કરી રહ્યા. ઠાકોરજીના પાર્ટમાં આ બધી લીલા છે. બરોબર? કાલે આ બધું થોડું સમજીને મગજમાં બેસાડીને પછી મને પાછું સંભળાવજો. બરોબર? હા, ચાલો અહીંયા